ओम श्री गणेशाय नमः। नवलगमयंतऋतुपर्णा राजा कर्वटक सुदय विघ्नेश्वराय वरदाय स्वरूपाय लंबोदराय सकलाय जगद्दूताय नागाननाय श्रुति अग्नविभूषिताय गौरीसुताय गणनाथ नमस्ते। वक्रतुंड महाकाय सूर्यकोटि समग्र निर्विघ्नं कुरु देवशुभकार्य सूर्योदय श्री गणेशाय नमः। दादा, તમારી સામે મારા સગા મોટા બેન ઉન્નતિબેન પ્રકાશચંદ્ર પંડ્યા મુંબઈ કાંદીવલી બેઠા છે અને એમને તમે જે અનુભૂતિ કરાવી એની આપણે એમની સાથે વાત કરવાની છે. અને આ વિડીયો એટલા માટે જ બનાવું છું કે અમારું આખું કુટુંબ, મામા માસી ગ્રુપ, અમારું મોસાળ, અમારો પિતૃપક્ષ બધા આ વિડીયો જુએ અને જે વાસ્તવિકતા હોય એ ઉન્નતિબેન કહેશે. મારા સગા મોટાબેન ડૉક્ટર ઉન્નતિબેન પ્રકાશચંદ્ર પંડ્યા મુંબઈ કાંદીવલી અને મારા મોટાબેન કે જેના ખોળામાં હું રમ્યો છું અને એને અમે નાના હતા ત્યારે અમને બે ભાઈઓને બેને સાચવેલા છે અને ઘણો ભોગ કુટુંબમાં દીધો છે. તો દાદા, 3 વખત તમે ચોંટેલા રહેજો, પછી આપણે 1-2 સવાલ પૂછવા છે એ પૂછીશું. ઉન્નતિબેન, તમે પ્રયત્ન કરો દાદાને ઉંચકવાનો. દાદા ચોંટેલા રહેજો, કોઈ પણ સંજોગોમાં ઉંચકાતા નહીં, સહેજ આગળ રહેજે, દાદાને ઉંચકવાનો પ્રયત્ન કરો. ઓકે, બીજી વાર. ઓકે, ત્રીજી વાર. ઓકે, હવે દાદા ચોથી વાર ઉચકાઈ જાઓ. ઓકે, બસ હવે મૂકી દો. તમારો અનુભવ, 1 મિનિટ. ઉન્નતિબેન, તમે અહીંયા લગભગ બીજી ત્રીજી વખત અહીંયા દાદા પાસે બેઠા. તમારો અનુભવ શું બોલે છે? ખરેખર અહીંયા ગણપતિ દાદા છે એવું તમને લાગ્યું? હું ગણપતિમાં શ્રદ્ધા તો બહુ અખંડ શ્રદ્ધા ધરાવું છું. મારા પતિ પણ ગણપતિમાં ખૂબ વિશ્વાસ, શ્રદ્ધા અને પ્રેમ રાખતા હતા. પણ હું આવું કંઈ ચમત્કાર હોય કે ચલો ભાઈ આપણે કહીએ ને આપણી ઈચ્છા પૂરી થવાની હોય તો ઉચકાઈ જાય, ઈચ્છા પૂરી ન થવાની હોય તો આમ સ્થિર થઈ જાય, એવું કશું હું માનતી નથી. પણ મેં મારો અનુભવ કર્યો કે આ એક ચમત્કાર છે અને મને ખૂબ જ આનંદની અનુભૂતિ થઈ છે. જય શ્રી ગણેશ. તમારી દ્રષ્ટિએ ચોંટી જાય છે ત્યારે કેટલું વજન હોય? ત્યારે સ્થિર થઈ જાય છે ત્યારે અનંત ઘણું વજન એનું લાગે છે, ઉચકાતા નથી. અને આપણે હળવા ફૂલ થઈ જાવ એમ કહેવામાં આવે ત્યારે તમે એમને હાથમાં લઈ શકો છો. આ એક ચમત્કાર છે મારી દ્રષ્ટિએ અને જેમાં હું બિલીવ નથી કરતી, પણ હવે હું બિલીવ કરવા માંડી છું. કેટલી સેકન્ડ, દાખલા તરીકે માનવીને એનું વજન વધારવું હોય તો કેટલો સમય લાગે? ઘણો સમય લાગે. અને ઘટાડવું હોય તો એમાં ઘણું ડાયટિંગ કરવું પડે. તો અહીંયા દાદા કેટલી સેકન્ડોમાં કે કેટલી મિનિટોમાં પોતાનું વજન બદલે છે? મિનિટોમાં વજન હળવું કરી શકે છે, મિનિટોમાં વજન વધારી શકે છે. આ એક મને ચમત્કારની અનુભૂતિ થઈ કે જેમાં હું બિલીવ નથી કરતી અને આવતું હતું યુટ્યુબમાં પણ હું જોતી હતી પણ બિલીવ નથી કરતી. પણ અહીંયા આવી અને મેં અનુભૂતિ કરી એટલે એમના ચમત્કારની મેં અનુભૂતિ કરી છે અને હવે હું વિશ્વાસ ધરાવું છું. તમારી અનુભૂતિ કે તમારો અનુભવ એ શું કહે છે? અહીંયા ખરેખર ઈશ્વરી તત્વ હાજર છે ખરું કે કોઈ જાદુટોના છે કે કોઈ મેસમેરિઝમ છે? તમે બધું કાલે ચેક કર્યું હતું, આખી ગાદી આ બધી ચેક કરી હતી, ઓશિકા બોશિકા આ સીટ છે દાદાની તે પાછળ બધે ચેક કર્યું હતું, તમને કંઈ જોવા મળ્યું હતું? મેં આ વસ્તુને ખોટી પાડવાનો મેં પ્રયત્ન કર્યો હતો કે ભાઈ નીચે લોચુંબક હોય કે કંઈ પાછળ. પણ આ પથ્થરમાં લોચુંબકો શું કામ કરે? કે આજુબાજુ એટલે કંઈ પણ કોઈ હોય, રિમોટ કંટ્રોલ હોય, કોઈ ટ્રીક હોય, કંઈ પણ હોય. પણ એનું મને બધું આખું ખાલી કરીને મેં જોયું અને મેં બધું ચેક કર્યું. એટલે મને તો એવું કે મારો ભાઈને ખોટો પાડું, બસ મને એવું હતું. પણ નહીં, મારો ભાઈ સાચો છે એની ગણપતિ પરની અને અલમાઇટી વિશ્વની, અલમાઇટી બ્રહ્માંડની શક્તિની એને
અનુભૂતિ થઈ હોય એવું મને લાગે છે. અને મને પણ ગણપતિજી પર શ્રદ્ધા તો હતી જ અને વધી ગઈ છે. આ સાક્ષાત્કાર કહેવાય ને ઈશ્વરનો. હા, મને એવું લાગે છે કે ઈશ્વરનો સાક્ષાત્કાર કહેવાય. અને મેં કોઈ પ્રશ્ન પૂછ્યા છે એ સાંસારિક બાબતમાં નથી પૂછ્યા, મેં આધ્યાત્મિક પ્રશ્ન જ પૂછ્યા છે અને એને મને સાચા જવાબો મળ્યા છે અને હું ખૂબ ખુશ થઈ છું અને મને ખૂબ આનંદ થયો છે. અમુક ખુલાસાઓ પણ દાદા આગળ આપણે પૂછ્યા હતા કે ભાઈ શું છે શું નહીં, શું છે શું નહીં, તો એનાય પણ સંતોષકારક જવાબ મળ્યા હતા. હા, એના પણ સંતોષકારક જવાબો. પુનર્જન્મ ઉપર પણ આપણે વાતચીત થઈ હતી કે ભાઈ આ પુનર્જન્મ છે, આ પુનર્જન્મ છે. દાદા, પુનર્જન્મમાં તમારા પાછલા જન્મોની પણ કોઈ વિગત જાણવી હોય. કુટુંબમાં શું છે કે તમારા કોઈ પાસ થઈ ગયેલા વડીલો જ આવતા હોય છે, કારણ કે એની સાથેનો તમારો ટ્યુનિંગ ચાલુ હોય, અધૂરો ઋણાનુબંધ હોય તો પાછા આવતા હોય છે. કરવા માટે કયું વડીલ આવ્યું છે એ પણ દાદા કહે છે, એટલે આનંદ થયો એમ. આપણને જાણવા મળ્યું કે જે ના જાણવું જોઈએ. નહીં, પણ છતાં એક આપણી અનુભૂતિ માટે આપણે જાણ્યું કે ભાઈ કોણ જીવ પાછો આવતો હોય છે, એના કેરેક્ટરિસ્ટિક પાછલા જન્મના આ જન્મમાં દેખાતા હોય છે. એ પણ આપણે અનુભૂતિ થઈ કે ભાઈ આ એ જ લક્ષણો છે બધાય. શરીર બદલ્યું હોય, એ પુરુષનું શરીર હોય તો સ્ત્રી થઈ શકે છે, સ્ત્રીનું શરીર હોય તો પુરુષ થઈ શકે છે, એ બધું જ થઈ શકે છે. આભાર બાનો. બીજું કંઈ તમારા મગજમાં હવે એટલી શ્રદ્ધા બેઠી કે અહીંયા તમારા ભાઈના ઘરમાં ભગવાન આવીને બેઠા? એક નથી, કેટલા બધા છે એ પણ મેં તમને વાત કરી હતી કે કેટલા બધા છે. 100%. તમારું પિયર સમૃદ્ધ થઈ ગયું એમ લાગે છે? ઘરમાં પણ છે, જીવનમાં પણ છે, જીવનમાં પણ છે, હૃદયમાં પણ છે. એટલે ભગવાનની અનુભૂતિ થઈ અને હર કણકણમાં અણુએ પરમાણુમાં ઈશ્વર વસેલો છે. પણ અહીંયા ખાસ વિશેષ મને અનુભૂતિ થઈ કે ભાઈ આ ઘરમાં આવીને બેઠા છે. યસ યસ. બીજું એ પણ મેં તમને કહું કે ભાઈ એને અહીંયા કોઈ પણ જાતનો સ્વાર્થ નથી. અહીંયા કોઈ પણ જાતનો ગણપતિ દાદાને આપણે ભોગ ધરાવતા નથી, કોઈને બાધા આખડી આપતા નથી, કોઈને દોરો આપતા નથી. દાદાને પણ નિયમિત રીતે કંઈ જે ભોગ લગાવવો જોઈએ, પૂજા કરવી જોઈએ, ફૂલથી, હારથી, દુર્વાથી, એવું કશું જ થતું નથી. છતાં પણ દાદા પ્રસન્ન છે અને મોજમાં રહે છે. કાઠિયાવાડની ભાષામાં કહીએ, દાદા એક કન્ફર્મ છે કે તમે અહીંયા આનંદમાં છો. આવી પરિસ્થિતિમાં પણ એક કન્ફર્મ હોય દાદા તો ઉંચકાઈ જજો. દાદા તમે અહીંયા આ પરિસ્થિતિમાં પણ ખુશ છો ને આનંદમાં છો, કન્ફર્મ છે દાદા, ચોંટી જજો. ઉન્નતિબેન ગમે તેટલો પ્રયત્ન કરે, ઉંચકાવાનું નથી તમારે, દોરા ભારે ઉંચકાવાનું નથી. યસ. ઈશ્વરને કશું જોઈતું નથી, ફક્ત નિર્મલ જન યહાં સૌ મોહી પાવા, મોહે કપટ છલ છિદ્ર ન ભાવા. આ રામચરિત માનસની જે ચોપાઈ છે એ સાચી છે. અહીંયા એ જ વસ્તુ લાગુ પડે છે. ઈશ્વર લેશ માત્ર મલિનતા કોઈના મનની હોય તો સ્વીકારતો નથી અને 180% મજબૂત જવાબ આપે છે ડાયરેક્ટ, 20% ઇનડાયરેક્ટ જવાબ આપે છે. પણ એમના આંગણામાંથી કોઈ ખાલી જતું નથી, લગભગ કોઈ ખાલી જતું નથી. એ કન્ફર્મ હોય દાદા તો ચોંટી જજો. ઓકે, કન્ફર્મ છે દાદા. તમારા આંગણે આવેલો કોઈ પણ જીવ નિરાશ થઈને જતો નથી. તમે એને તમારા બધાના આશીર્વાદ આપતા હો છો અને એના ધારા કાર્યો સિદ્ધ કરતા હો છો. એ કન્ફર્મ હોય દાદા તો ઉંચકાઈ જજો, મજબૂત ઉંચકાઈ જજો, તદ્દન હળવા થઈ જજો. બસ ઉન્નતિબેન દાદાના આશીર્વાદ લઈ લો. એક મિનિટ, ઓકે. મારે પણ કંઈક કહેવું છે. કોને? સાચા હૃદયની પ્રાર્થના નિષ્ફળ કદી જાતી નથી. શ્રદ્ધા ભરેલી યાચના નિષ્ફળ કદી જાતી નથી. માળા ભલેના હાથમાં, હોઠ ભલેના ફડફડે, અંતરની આરાધના નિષ્ફળ કદી જાતી નથી. જય ગણેશ.